જાજો ટાઈમ જાશે નહીં તમારો ભાઈ. જાજો ટાઈમ પાપમાં જાય છે ને એ રોકાઈ જશે એમ કહું છું. ક્યાં પડી છે કોને? આ પર્યુષણ છે એટલે હાલો આપણે જઈ સાંભળવા. તહેવારના દિવસો છે, કોઈ દી ન જતા હોય તો હવે તો જવું જોઈએ ને, આપણે જૈન છીએ એટલે. હા હા, બેના પ્રતિભાસ વખતે એટલે બેનો પ્રતિભાસ થાય છે એવું એક જ્ઞાન પ્રગટ થાય છે, એને જ્ઞાકાર જ્ઞાન કહેવામાં આવે છે. એનું નામ જ્ઞાકાર જ્ઞાન છે. જ્ઞાનાકાર ન લેવું, જ્ઞાકાર જ્ઞાન છે. જ્ઞાકાર જ્ઞાન છે એટલે એમાં બે જ્ઞેય પ્રતિભાસે છે, માટે જ્ઞાકાર જ્ઞાન. બે જ્ઞેય છે એટલે જ્ઞાકાર જ્ઞાન કહેવાય. હવે જે જ્ઞાકાર જ્ઞાન થયું એમાં આચાર્ય ભગવાન કહે છે કે જ્ઞાકાર જ્ઞાન વખતે એમાં તને જ્ઞાયક જણાય છે, એમ લેને, પર જણાય છે રહેવા દે ને. આ જ્ઞાયક જણાય રહ્યો છે, જે જણાયો તે તો સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ્ઞાયક છે. મન વડે જાણ્યો તે જ્ઞાન વડે જણાઈ જાય છે. પ્રત્યક્ષ પરોક્ષ, પછી પ્રત્યક્ષ. પરોક્ષનો વ્યય અને પ્રત્યક્ષનો પેલા સવિકલ્પ સસંવેદનથી જાણ્યો આત્માને. કર્ણલબ્ધિના પરિણામમાં અંદર જાય છે, હજી પહોંચ્યો નથી. વતલી સ્થિતિમાં એ જ્ઞાયક જ એને જણાય છે. અને જ્યાં એ કર્ણલબ્ધિનું પરિણામ છે એ માનસિક જ્ઞાન છે, આત્મિક જ્ઞાન નથી. કર્ણલબ્ધિના પરિણામ બંધનું કારણ છે. ભલે નિર્જરા કહ્યો પણ સમરપૂર્વક નિર્જરા હોય, અહીંયા સમરપૂર્વક નિર્જરા નથી. શું કહ્યું?